રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદ દરમિયાન જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કેબિનેટમાં જણાવાયું કે ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ સ્પર્ધામાં ભારતે 10 મેડલ જીત્યા, જેના બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાનના આહ્વાનને અનુસરી દર મહિને 1 કલાક સ્વચ્છતા માટે ફાળવવા અને રવિવારે શ્રમદાન કરવા હાકલ કરવામાં આવી હતી. વરસાદ રાજ્યમાં આવ્યો છે. નુકસાની પણ કેટલીક જગ્યાએ જોવા મળી છે. ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશા તમામ વર્ગ માટે સંવેદના સરકારની રહી છે. નાના મોટા વેપાર અને સ્વરોજગાર માટે નાગરિકોની સાથે સુખ અને દુઃખના ભાગીદાર એ રાજ્યની ભાજપની સરકાર રહી છે. ત્યારે અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે.